હેલો ફ્રેન્ડ, કેમ છો બધા તમે? તો આપણે આગળના વિડીયોમાં જોયું કે આપણે ડાયરી બુકમાં જે સાદું ફ્રોકનું અને થેલીનું આપણે જોયું હતું, ડાયોગ્રામ કઈ રીતે દોરવાનો અને માપ કઈ રીતે લેવાનું. તો હવે આપણે આજે સાદા પંજાબી ડ્રેસનું આપણે ડાયોગ્રામ સમજવાનો છે અને આપણે એની પદ્ધતિ લખવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં ટાઇટલ મારી દેવાનું આપણે સાદો પંજાબી ડ્રેસ, એવી રીતે. પછી આપણે એની આ બાજુની સાઈડથી લીટીવાળા ભાગમાં એની પદ્ધતિ લખવાની છે અને આ બાજુની સાઈડથી આપણે એનો ડાયોગ્રામ દોરવાનો છે. તો આપણે એકસાથે પદ્ધતિ વાંચતા એનો ડાયોગ્રામ પણ તૈયાર કરી નાખવાનો છે. તો આ બાજુની સાઈડ તમે ઉપર જોઈ શકો છો, અહીંયા માપ છે. જેમ કે લંબાઈમાં 36 ઇંચ, છાતીમાં 32, કમરનો જે ઘેર આવે એ 17 છે, કમર ઊંચાઈ 17 છે, શોલ્ડર 13, બાંય ગાળો એની લંબાઈ 6 છે, બાંય લંબાઈ 5 અને બાંયની જે પહોળાઈ છે એ 4 છે અને સીટ 34 ઇંચ જેટલી છે. તો હવે આપણે એની પદ્ધતિ લખવાની છે અને આ બાજુની સાઈડથી એનો ડાયોગ્રામ તૈયાર કરવાનો છે. તો ચાલો આપણે સૌથી પહેલાં હવે ડાયોગ્રામ તૈયાર કરવાનો છે, એટલા માટે આપણે સ્કેલની મદદથી ડાયોગ્રામ તૈયાર કરવાનો છે. તો આપણે પદ્ધતિમાં પોઈન્ટ મારીને પહેલાં 0 થી 1 લંબાઈમાં 1.5 ઇંચ લેવાનું છે. આ આપણી લંબાઈ છે એટલે આપણે અહીંયા પોઈન્ટ લગાવવાનો છે લંબાઈમાં અને 1.5 ઇંચ ઉમેરવાનું છે, એવી રીતે. પછી 0 થી 2 કમર ઊંચાઈ એટલે 2નો પોઈન્ટ મારેલો છે, અહીંયાથી અહીંયા આપણે પોઈન્ટ કમરનો લગાવી દેવાનો. 0 થી 2 અહીંયા મારે જ્યાં જ્યાં પોઈન્ટ મારેલા છે તેવી રીતે જ મેં લખેલું છે, એટલે તમારે પણ એવી રીતે જ લખવાનું. આ માપ પ્રમાણે ચાલે છે, એટલા માટે કમર ઊંચાઈ એવી રીતે પોઈન્ટ મારી દેવાનો. પછી 0 થી 3 શોલ્ડરનું અડધું કરવાનું છે. આ ઉપરનો ભાગ છે, તમે જોઈ શકો છો, એવી રીતે 0 થી 3 પર નિશાન કરીને આપણે એનું અડધું કરવાનું છે. પછી આપણે લેવાનું છે 3 થી 4 નંબર. આ 3 થી 4 નંબર જોઈ લેવાનો. એ છાતીનો અહીંયા ચોથો ભાગ કરીને આપણે 1.5 ઇંચ ઉમેરવાનું છે. એવી રીતે પહેલાં આપણે પોઈન્ટ આપી દેવાનો છે. પછી આપણે 2 ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાનું છે. પછી આપણે અહીંયાથી લાઈન કરી દેવાની. પછી આપણે લેવાનું છે 2 થી 5 કમરનો ચોથો ભાગ કરીને 1.5 ઇંચ ઉમેરવાનું છે, જે આપણે અહીંયા કમરનો પોઈન્ટ માર્યો છે. અહીંયા એવી રીતે આપણે કમરનો ચોથો ભાગ કરવાનો છે. પછી આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાનું છે. પછી આપણે અહીંયા જે ડાયોગ્રામના જે પોઈન્ટ આપેલા છે તે રીતે લખેલું છે કે 4 થી 5 ભાગ જોડવાનો છે, એટલે આપણો ભાગ છે તેને આપણે અહીં નીચે જોડવાનો છે, એવી રીતે ક્રોસમાં, એવી રીતે. પછી 0 થી 6 શોલ્ડરનું અડધું કરવાનું છે, જે આપણે ઉપર કરવાનું છે શોલ્ડરનું અડધું. પછી આવે છે 3 થી 7 શોલ્ડરનું અડધું કરવાનું, એ પણ અહીંયા જ આવે છે, આ રહ્યું ઉપરના ભાગમાં. પછી 6 થી 7ને લાઈન જોડવાની છે, આ ઉપર છે 6 નંબર અને 7 એટલે સીધી લાઈન આપણે એવી રીતે જોડી દેવાની છે. તમારે નંબર આપી દેવાનો 6 અને 7 નીચે. પછી આવે 6 થી 8, એનો 1/2 ઇંચ 4 થી 8 પર ત્રાસા જોડવાના છે, લાઈન એની એકદમ ત્રાસી, એવી રીતે. આ લાઈન પણ જોડી લેવાની અહીંયાથી નીચે. પછી આવે છે 0 થી 9 1/2 ઇંચ મુજબ માપ મુજબ ફેરફાર કરવાનો છે એનો, જે આ છે, જે આપણે ગળાનો ભાગ આવે છે તે. પછી 0 થી 10 આ જે આગળનું ગળું છે અને આ પાછળનું ગળું છે, જોઈ શકો છો તમે. આગળથી વધારે ઉતારવાનું નથી અને પાછળથી તમે જેટલું માપ હિસાબે પણ ઉતારી શકો છો.
પછી 9 થી 11 આગલા ગળાનો આ જે આગળના ગળાની છે આ છે આ લંબાઈ, અને આ પાછળના ગળાની લંબાઈ છે. હવે આપણે આ આકાર આપવાનો હોય છે, શેપ, એ શેપ આપી દેવાનો આગળ અને પાછળથી. પછી આપણે જે શોલ્ડરનું અડધું કર્યું છે, શોલ્ડર આપણને જોઈએ એટલે આપણે લઈ શકીએ છીએ. કોઈને વધારે પટ્ટી માટે જાડા જોઈતા હોય તો જાડા પણ લઈ શકાય અને પતલા પણ લેવાય છે. પછી આપણે જે આપણી આ સીટ આવે છે, જે કમર પરથી આપણે આ ઉતરવાના હોય છે 5.5, એનો પણ આપણે ચોથો ભાગ કરવાનો હોય છે અને આપણે સીટમાં 1 ઇંચ ઉમેરવાનું હોય છે. જે આ કમરથી નીચે આવે છે તે આપણે અહીંયાથી પણ એમ ક્રોસ લીટી કરી લેવાની હોય છે. પછી આપણે જે આ લાઈન છે એ બધી આપણે જોઈન્ટ કરી લેવાની છે ડાયરેક્ટથી, જેવી રીતે નીચે સુધી, જ્યાં સુધીની લંબાઈ છે ત્યાં સુધી. પછી 12 થી 13 જોડીને આ પાછળનો ભાગ પણ આપણો થઈ ગયો છે, એનો પણ શેપ અપાઈ ગયો છે. પછી જે છે એ બધી લાઈન જ આપણે જોઈન્ટ કરી લીધી છે, જે લખ્યું છે તે પ્રમાણે. અહીંયા આપણે સીટનો બી ચોથો ભાગ કરી લીધો છે અને 1 ઇંચ ઉમેરી લીધું છે. પછી આપણે બાયનું કરવાનું આવે છે. તો બાયમાં તો મેં તમને આગળના વિડીયોમાં પણ બતાવ્યું જ છે. અહીંયા બાયનું મેં નથી દોર્યું, પણ તમને સમજાવી દેમ કે 0 થી 1 બાયની લંબાઈ હોય તો બાયની લંબાઈમાં આપણે 1 ઇંચ ઉમેરવાનું હોય છે. જો બાયની લંબાઈ 3, 4, 5ની હોય તો આપણે 2 ઇંચ જેટલું ઉતરવાનું હોય છે, અને કોણી સુધીની હોય તો આપણે 2.5 જેટલું, અને ફૂલ લંબાઈ હોય તો 3 જેટલું ઉતરવાનું હોય છે. અને પછી આપણે જ્યાં નીચે 2 કે એવા કંઈ ઉતરીએ બાય પ્રમાણે, તેમાં આપણે છાતીનો ચોથો ભાગ કરવાનો હોય છે અને તેમાં આપણે 1 ઇંચ ઉમેરવાનું હોય છે. પછી ત્યાં અડધા કરીને પોઈન્ટ મારીને શેપ જ આપવાનો હોય છે. બાય પહોળાઈમાં અડધું કરીને તેમાં પણ એવી રીતે જ 1.5 ઇંચ ઉમેરવાનું હોય છે. પછી આપણે લાઈન જોઈન્ટ કરીને તેને શેપ આપી દેવાનો હોય છે, એટલું બાયમાં હોય છે. તો આ આપણો થઈ ગયો સાદો પંજાબી ડ્રેસ. તો હવે આપણે આગળના વિડીયોમાં જોશું અમ્બ્રેલા ફ્રોકનું આપણે ડાયોગ્રામ જોશું અને એની પદ્ધતિ સમજીશું. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક અને શેર કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.